નમસ્તે. હોમ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. હાલની કોરોના મહામારીને ધ્યાનમાં લઈને આપણે કેટલીક બાબતોની ખાસ કાળજી રાખીએ. 6 ફૂટનું અંતર જાળવીએ, માસ્ક પહેરીએ અને હાથ વારંવાર ધોઈએ. હવે આપણે અત્યાર સુધી ગતિ અને સમય આ પ્રકરણ અંતર્ગત કેટલીક બાબતો શીખ્યા છીએ, જેમ કે ગતિના પ્રકાર શીખ્યા, ધીમી અને ઝડપી ગતિ શીખ્યા, ઝડપ વિશે માહિતી મેળવી તથા સમય અને ઝડપના એકમો વિશે પણ આપણે શીખ્યા. આપણે એવું પણ શીખ્યા કે ઝડપનો મૂળભૂત એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ. અને તેના સિવાય પણ અન્ય એકમોનો પણ આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. એટલે ઝડપના એકમોને તેના એક એકમમાંથી બીજા એકમમાં કેવી રીતે ફેરવી શકાય એની માહિતી પણ આપણે મેળવેલી. એટલે હવે તમે ઝડપ વિશે ખૂબ સારી રીતે સમજી ગયા હશો. ચાલો હું તમને એક સવાલ પૂછું. માની લો કે તમે ઘરેથી તમારી શાળાએ જાઓ છો. ઘરથી શાળાનું અંતર 500 મીટર છે, એટલે કે અડધો કિલોમીટર છે. હવે જો તમે ઘરેથી શાળાએ ચાલીને જાઓ અથવા દોડીને જાઓ, આ બંનેમાંથી કયા વખતે ઓછો સમય લાગશે? ચાલતા જઈએ તો ઓછો સમય લાગશે કે પછી દોડતા જઈએ તો ઓછો સમય લાગશે? શાબાશ, સાચું છે. દોડતા જઈએ તો જલ્દી પહોંચી જઈએ. આ વાત બરાબર. એટલે કે જ્યારે આપણે ઘરેથી શાળાએ અડધો કિલોમીટર જો દોડીને જઈએ છીએ તો આપણે ઝડપથી શાળાએ પહોંચી જઈએ છીએ, જલ્દી પહોંચી જઈએ છીએ, ઓછા સમયમાં પહોંચી જઈએ છીએ. આ બરાબર. પણ જો એવું પૂછીએ કે જ્યારે આપણે ચાલતા જઈએ ત્યારે આપણી ઝડપ વધારે છે કે જ્યારે આપણે દોડતા જઈએ ત્યારે આપણી ઝડપ વધારે છે? હા, જ્યારે આપણે દોડીએ છીએ ત્યારે આપણી ઝડપ વધારે હોય. અને આપણી ઝડપ જ્યારે વધારે હોય ત્યારે આપણે ઓછા સમયમાં આપેલું અંતર કાપી શકીએ છીએ. એટલે કે જો ઝડપ વધારે તો અંતર કાપવા માટે ઓછો સમય લાગે, અને જો ઝડપ ઓછી તો આપેલું અંતર કાપવા માટે વધારે સમય લાગે. બરાબર? હા. હવે જ્યારે તમે કોઈ વાહનમાં મુસાફરી કરી હશે ત્યારે તમે આવું કંઈક જોયું હશે. જો તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવું કંઈક આપેલું છે, જે વાહનોમાં આગળ ડેશબોર્ડ પર તમે જોયું હશે, જેમાં 2 મીટર હોય છે. એક, જ્યારે આ કાંટો આપણે જ્યારે વાહન ચલાવીએ ત્યારે એ ઉપર તરફ જાય છે, અને પછી જ્યારે બ્રેક મારીએ કે વાહન ઊભું રાખીએ તો ફરી પાછું એ શૂન્ય પર આવી જતું હોય છે. તો આ શેનું માપન કરે છે? તમે જોઈ શકો છો કે એના અંતે અહીં જમણી બાજુ એકમ લખેલું છે, કિલોમીટર પ્રતિ કલાક, જે ઝડપનું એકમ છે. એટલે કે આ જે મીટર છે એ વાહનની ઝડપ દર્શાવે છે. ઝડપને આપણે ઇંગ્લિશમાં સ્પીડ કહીએ છીએ. એટલે આ મીટરને આપણે સ્પીડોમીટર તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય? સ્પીડોમીટર. અને વચ્ચે એક બીજું મીટર પણ છે, જેમાં અહીં એકમ લખેલો છે કિલોમીટર. એટલે કે વાહને કેટલું અંતર કાપ્યું તે અહીં દર્શાવાય છે. આ મીટરને આપણે કહીએ છીએ ઓડોમીટર. તો દરેક વાહનમાં તમે આ જોતા હશો. એક તો છે સ્પીડોમીટર અને બીજું છે ઓડોમીટર. હવે પહેલીએ આ બધું જ્યારે શાળામાં શીખેલું, એના પછી એ પિકનિક પર ગઈ તો એને આ સ્પીડોમીટર અને ઓડોમીટરમાં રીડિંગ જોવાની બહુ મજા આવતી. એટલે શું? જ્યારે વાહન શરૂ થાય ત્યારે તે ઓડોમીટરમાં જુએ કે કેટલા કિલોમીટર દર્શાવે છે, અને પછી થોડું અંતર કાપ્યા પછી ફરીથી તે ઓડોમીટરમાં જુએ કેટલા કિલોમીટર દર્શાવે છે, અને ત્યાર પછી દર થોડી વારે એ જુએ કે કેટલું અંતર કપાયું છે.
તો આ પિકનિક દરમિયાન એ શું કરતી, જ્યારે એની બસ શરૂ થઈ એટલે કે સવારે 8 વાગે, ત્યારે તેણે ઓડોમીટરનું રીડિંગ લખી લીધું અને પછી દર અડધો કલાકે એ ઓડોમીટર્સના રીડિંગ લખતી ગઈ. દર અડધો કલાકે એટલે કે પહેલા એણે 8 વાગે જોયું ત્યારે તો હજી બસ હવે શરૂ થવાની હતી. બસ 8 વાગે શરૂ થઈ, ત્યાર પછી તેણે 8:30 રીડિંગ લીધું, ત્યાર પછી તેણે 9 વાગે રીડિંગ લીધું અને આ રીતે દર અડધો કલાકે ઓડોમીટરના રીડિંગ લઈ અને તે જોતી કે કેટલું અંતર કપાયું છે. હવે આવું એ રીડિંગ લખતી તો તેના મિત્રોએ જોયું કે આ શું કરે છે, તો પહેલીએ કહ્યું કે હું દર અડધો કલાકનું રીડિંગ લખું છું. હવે એના મિત્રોએ જોયું કે પહેલીએ શું નોંધ્યું છે. તમારે પણ જોવું છે ને? ચાલો જોઈએ. તો અહીં પહેલીએ નોંધેલા અવલોકનો દર્શાવેલા છે. 8 વાગે જ્યારે વાહન શરૂ થયું ત્યારે ઓડોમીટરનું રીડિંગ હતું 36,540 કિલોમીટર અને પ્રારંભિક સ્થાન હોય એટલે અંતર કપાયું ન હોય, હજી મુસાફરી શરૂ નથી થઈ એટલે અંતર 0 કિલોમીટર. ત્યાર પછી 8:30 ઓડોમીટરનું રીડિંગ 36,560 કિલોમીટર બતાવે છે. એટલે તમે અહીં ગણતરી કરીને જોઈ શકો કેટલું અંતર કપાયું, 20 કિલોમીટર. તે જ રીતે 9 વાગે, 9:30 વાગે અને 10 વાગે તેણે આ બધા જ રીડિંગ લખીને કેટલું અંતર કપાયું છે એ નોંધતી જાય છે. હવે જુઓ, 8:30 પછી 9 વાગ્યાનું રીડિંગ છે 36,560 કિલોમીટર, અહીં છે 36,580 કિલોમીટર, એટલે કે 20 કિલોમીટર કપાયું. પણ કુલ અંતર જો ગણીએ તો 40 કિલોમીટર, કારણ કે અહીં 20 કિલોમીટર વત્તા અહીં કપાયેલું 20 કિલોમીટર એટલે કુલ અંતર 40 કિલોમીટર કપાય છે. એ જ રીતે 9 થી 9:30 વચ્ચે આપણે રીડિંગ જોઈએ તો 36,580 કિલોમીટર અને 36,600 કિલોમીટર. ફરીથી અડધો કલાકમાં કેટલું અંતર કપાય છે? સરસ, 20 કિલોમીટર. પણ કુલ અંતર કેટલું થશે? તો અહીં 20 કિલોમીટર વત્તા 20 કિલોમીટર વત્તા 20 કિલોમીટર એટલે કુલ અંતર 60 કિલોમીટર થશે. અને તે જ રીતે 10 વાગે. હવે આવું રીડિંગ એના મિત્રોએ પહેલીની નોટમાં જોયું. આવું જોયા પછી પહેલીના મિત્રએ પહેલીને પૂછ્યું કે આ તો બરાબર કે 8:30 કેટલું અંતર કપાયું કે 9 વાગે કેટલું અંતર કપાયું એ સમજાય છે, પણ શું તું એવું કહી શકે કે 9:45 કેટલું અંતર કપાયું હતું? પહેલીને તો વિચાર આવ્યો કે ના, આ તો હું ના કહી શકું, કારણ કે આપણે શીખ્યા છીએ કે વાહન એ અચળ ઝડપે ગતિ કરતું નથી, તેની ગતિ દરેક વખતે બદલાતી હોય છે. હવે 9:30 સુધી કેટલું અંતર કપાયું હતું એ તો ખબર છે, 10 વાગ્યા સુધી કેટલું અંતર કપાયું હતું એ પણ ખબર છે, પણ 9:45 સુધી કેટલું અંતર કપાયું હતું એ કેવી રીતે નક્કી કરવાનું? તમને પણ વિચાર આવે છે ને? તો આવો વિચાર પહેલે પણ આવ્યો એટલે એ પોતાના શિક્ષક પાસે જાય છે અને પૂછે છે કે જો મારે કોઈ ચોક્કસ સમયે કેટલું અંતર કપાયું છે તે નક્કી કરવું હોય તો શું કરવાનું? તો એમના શિક્ષકે પહેલી અને તેના મિત્રોને સમજાવ્યું કે જ્યારે આવી માહિતી મેળવવી હોય ત્યારે આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. આલેખ, ગ્રાફ આપણે ગણિતમાં શીખ્યા છો ને બધા? હા, તો આવા ગ્રાફનો ઉપયોગ કરીને આપણે કેટલા સમયમાં કેટલું અંતર કપાયું હશે તે નક્કી કરી શકીએ. તમને એવું થતું હશે કે આ ગ્રાફની મદદથી કઈ રીતે આ બધું નક્કી કરી શકાય? ચાલો આપણે જોઈએ. તમે ગણિતમાં આવો આલેખ શીખ્યા છો. આ આલેખ દરેક ઓવરમાં થયેલ રનનો સ્કોર બતાવતો આલેખ છે, જેમાં એક્સ અક્ષ પર ઓવર લીધેલી છે અને વાય અક્ષ પર રન દર્શાવેલા છે. અને આ આલેખ પરથી શું માહિતી મળે છે એ તમને બધાને આવડે છે. જેમ કે હું કેટલાક સવાલ કરું તો તમે તેના જવાબ આપી શકશો. જો હું એમ પૂછું કે બીજી ઓવરમાં કેટલા રન થયા તો તમે શું જવાબ આપો? શાબાશ, 5 રન થયા. બીજી ઓવરમાં
5 રન થયા છે. સૌથી વધારે રન કઈ ઓવરમાં થયા છે? શાબાશ, ચોથી ઓવરમાં સૌથી વધારે રન થયા છે, કારણ કે અહીં સૌથી વધારે રન જોઈ શકાય છે. તો ગ્રાફ પરથી આપણને ઘણી બધી માહિતી મળતી હોય છે. આપણે એ માહિતીની સરખામણી પણ કરી શકીએ છીએ. આવો બીજો ગ્રાફ પણ તમે શીખશો, જેને વર્તુળાલેખ કહેવાય છે. હવે આ વર્તુળાલેખ અથવા તો પાઈ ચાર્ટ એ પણ અમુક માહિતીની આલેખાત્મક રજૂઆત જ છે. જેમ કે અહીં હવામાં રહેલા જુદા જુદા ઘટકોને દર્શાવતો પાઈ ચાર્ટ આપેલો છે. આપણે શીખ્યા જ છીએ કે હવામાં સૌથી વધારે પ્રમાણમાં કયો વાયુ હોય છે? નાઇટ્રોજન, જે અહીં જોઈ શકાય છે. ત્યાર પછી ઓક્સિજન અને બાકીના 1% અન્ય વાયુઓ આવેલા હોય છે, જે આપેલ પાઈ ચાર્ટમાં જોઈ શકાય છે. અને હજી એક આલેખ જે અહીં આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ શકીએ છીએ, આવા આલેખને આપણે રેખા આલેખ કહીએ છીએ. હવે આ રેખા આલેખમાં કેવી રીતે માહિતી જોઈ શકાય કે દર્શાવી શકાય કે સમજી શકાય, તે આજે આપણે શીખીશું. જેમ કે અહીં જુઓ, ઉંમર સાથે માણસના વજનમાં થતા ફેરફાર દર્શાવતો રેખા આલેખ છે. એટલે કે વધતી ઉંમર સાથે માણસના વજનમાં કેવો ફેરફાર થાય છે તે અહીં દર્શાવેલો છે. આપણે જોઈ શકીએ છીએ કે જો 2 વર્ષની ઉંમરે માણસનું વજન કેટલું હતું? તો 10 કિલોગ્રામ. તો આ કઈ રીતે ખબર પડે? તો આને સમજવા માટે આપણે એક્સ અક્ષ પર દર્શાવેલી માહિતીને અને વાય અક્ષ પર દર્શાવેલી માહિતીને આલેખમાં દર્શાવેલ બિંદુ સાથે જોડીએ તો આપણે તેને સમજી શકીએ છીએ. તે જ રીતે જો આપણે 16 વર્ષે વ્યક્તિનું વજન કેટલું હશે તે જો નક્કી કરવું હોય તો હવે તમે સરળતાથી તે નક્કી કરી શકશો. કરશો ને? તો હવે તમને એમ થતું હશે કે આ બધા આલેખ તો અમે શીખ્યા છીએ, પણ આ પહેલીનો જે પ્રશ્ન છે તે સમજવા માટે આપણે કઈ રીતે આલેખાત્મક રજૂઆત કરીશું તો આપણે તેને યોગ્ય રીતે સમજી શકીએ? તો એના માટે આજે આપણે રેખા આલેખ દોરીશું અને તેના પરથી આપણે પહેલીએ પૂછેલા પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો હવે આપણે શીખીએ રેખા આલેખ. હવે આ રેખા આલેખ દોરવા માટેની માહિતી આપણે જે પહેલીએ કોષ્ટક બનાવ્યું છે તે જ માહિતીનો ઉપયોગ કરીને આપણે આલેખ બનાવવાનો પ્રયત્ન કરીએ. હવે આલેખ દોરતી વખતે આપણે એક્સ અને વાય અક્ષ પર જે માહિતી નોંધીશું એમાં આપણે એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર લઈશું, જેમાં આ ઓડોમીટરનું અવલોકન નહીં પણ એ અવલોકન પરથી આપણે જે નક્કી કરેલું કે કેટલું અંતર કપાયું છે તેનો ઉપયોગ કરીશું. તો હવે આપણે આલેખ દોરીએ. આલેખ દોરવા માટે સૌથી પહેલાં આપણે આલેખ પત્ર પર એક્સ અને વાય અક્ષ દોરીશું. આ આપણી એક્સ અક્ષ થશે અને તે જ રીતે વાય અક્ષ દોરીએ. હવે આલેખ દોરતી વખતે કેટલીક બાબતોની ખાસ કાળજી લઈએ. જેમ કે આપણી પાસે જે માહિતી હોય તેને દર્શાવતી તમામ બાબતો તે આલેખ પત્ર પર આવવી જોઈએ અને તેથી આલેખ દોરતા પહેલા આપણે એક્સ અને વાય અક્ષ પર પ્રમાણ માપ લઈએ છીએ. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 0 થી શરૂ કરીને વાય અક્ષ પર 80 કિલોમીટર સુધી આપણે દર્શાવવાનું છે. તો આ માટે પ્રમાણ માપ કઈ રીતે લઈ શકાય? તો આપણે ધ્યાન રાખીએ કે આપણને આપેલ આલેખ પત્રમાં નાનામાં નાના અવલોકનથી મોટામાં મોટું અવલોકન સમાવિષ્ટ થાય તે ધ્યાનમાં લઈએ. આલેખ પત્રનો મહત્તમ ભાગ ઉપયોગમાં આવે તેનું પણ ધ્યાન રાખીએ અને માહિતી યોગ્ય રીતે દર્શાવાય તે રીતે આપણે પ્રમાણમાપ લેવાનું હોય છે. તે જ રીતે એક્સ અક્ષ પર આપણે સમય લઈશું. એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે છે તેને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ અને આપણે જાણીએ છીએ કે ઉગમ બિંદુથી જમણી તરફ એક્સ અક્ષ પર ધન સંખ્યાઓ દર્શાવાય છે અને ડાબી તરફ ઋણ સંખ્યાઓ દર્શાવાય છે.
આ બિંદુને આપણે ઓ કહીએ તો આ થશે OX, અને આ બાજુ જો ઋણ તરફ જઈએ તો અહીં આપણે દર્શાવીએ છીએ OX ડેશ. તે જ રીતે વાય અક્ષ પર ઉપરની તરફ ધન સંખ્યાઓ દર્શાવીએ છીએ, તેને આપણે વાય વડે દર્શાવીએ છીએ, એટલે કે રેખા બનશે રેખા OY, અને વાય અક્ષ પર નીચેની તરફ ઋણ સંખ્યાઓ આવે છે, ત્યાં આપણે વાય ડેશ એવું દર્શાવીએ છીએ. હવે આપણી માહિતીમાં સમય આપણે એક્સ અક્ષ પર લઈએ છીએ, અને આપણે દર 1 સેન્ટીમીટરે અથવા તો 2 સેન્ટીમીટરે સમય દર્શાવી શકીએ. તો આપણે જે પહેલીનું કોષ્ટક છે તેમાં જોયું કે અહીં શરૂઆત એટલે કે પિકનિકની શરૂઆત 8 વાગ્યાથી થાય છે, જે આપણે અહીં દર્શાવીશું. ત્યાર પછી આપણે 8:30, 9, 9:30, 10 એ રીતે દર્શાવવાનું છે. તો આપણે આ 1 સેન્ટીમીટર એવી રીતે આપણે 2 સેન્ટીમીટરનું અંતર લઈને અહીં 8:30 લખીએ, જે આપણું પ્રમાણમાપ નક્કી કરે છે. અને આ પ્રમાણમાપ મુજબ આપણે યોગ્ય રીતે માહિતીને દર્શાવી શકીશું. અહીં શું આવશે? હવે 9:30 અને અહીં 10. વાય અક્ષ પર આપણે અંતર લઈશું, અને અંતર આપણે જોઈએ કે સૌથી પહેલા પિકનિકની શરૂઆત 0 થી થઈને આપણે 80 સુધીના અંકો દર્શાવવાના છે. તો અહીં પણ આપણે 2 સેન્ટીમીટર પર 20, ત્યાર પછી 40, 60, 80 આ રીતે લઈશું. હવે રેખાલેખ દોરવા માટે આપણે કોષ્ટકમાં જોઈએ કે 8:30 તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો કે 8:30 કેટલું અંતર કપાયેલું? 20 કિલોમીટર. તો આ 8:30 એટલે કે એક્સ અક્ષની જે માહિતી છે અને વાય અક્ષ પર જ્યાં 20 છે, એ બંનેમાંથી આપણે આ રીતે જો રેખા દોરીએ તો તે જ્યાં છેદશે એ બિંદુ દર્શાવે છે કે 8 થી 8:30 એટલે કે 30 મિનિટમાં કેટલું અંતર કપાયું છે? 20 કિલોમીટર. આ રીતે આપણે આ બિંદુ અંકિત કરી શક્યા. ત્યાર પછી 9 વાગે કેટલું અંતર કપાયું છે? સરસ, 40 કિલોમીટર. તો આપણે આ રીતે 2 રેખાઓ દોરી અને તે જ્યાં છેદશે તે બિંદુને અંકિત કરીશું, જે દર્શાવશે કે 30 મિનિટ. તો હવે અહીંયા કેટલી થશે? 60 મિનિટ. 60 મિનિટે કેટલું અંતર કપાયું છે? 40 કિલોમીટર. અને તમે આ બિંદુ આ રેખા દોર્યા વગર પણ અંકિત કરી શકો છો, પણ તમારે થોડી ચોકસાઈ રાખવી પડશે. જેમ કે 9:30 કેટલું અંતર કપાયેલું? 60 કિલોમીટર. તો એ અહીં આવશે. એ જ રીતે 10 વાગે 80 કિલોમીટર અંતર કપાયેલું, તો એને આપણે અહીં અંકિત કરી શકીએ. હવે આપણે રેખાલેખ દોરવાનો છે, એટલે અહીં જેટલા પણ બિંદુઓ અંકિત છે તેને આપણે જોડીએ. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક બિંદુ એક જ રેખા પર આવે છે. આપણે તેને જોડીશું. તો આ દરેક બિંદુ એક જ રેખા પર ગોઠવાય છે. આવા પ્રકારના આલેખને આપણે સુરેખ આલેખ કહીએ છીએ. આ આલેખ અંતર વિરુદ્ધ સમયનો આલેખ કહેવાય, અને અહીં આપણને સુરેખ આલેખ મળે છે. આવું કેમ થયું? તો આપણે સમજીએ કે દર અડધા કલાકે 20-20 કિલોમીટરનું જ અંતર કપાય છે, એટલે કે સરખા સમયગાળામાં સરખું અંતર કપાય છે. એટલે કે આ વાહનની ઝડપ અચળ છે એવું કહી શકાય. હવે તમે કહેશો
કે આપણે તો શીખ્યા છીએ કે વાહનોની ઝડપ તો બદલાતી રહે છે, તો અહીં તો અચળ ઝડપ આવે છે. હા, આપણે સરેરાશ ઝડપ વિશે શીખ્યા છીએ. એટલે કે અહીં આપણે જે દર 30 મિનિટે અંતર જોઈએ છીએ તે બસે કાપેલું સરેરાશ અંતર છે. પણ ચોક્કસ સમયગાળામાં એટલે કે દર 30 મિનિટના સમયગાળામાં 20 કિલોમીટર અંતર કપાય છે. એટલે આવી ઝડપને આપણે અચળ ઝડપ કહીશું અને આ સરેરાશ ઝડપ જ છે. અને ચોક્કસ સમયગાળામાં જો ચોક્કસ એટલે કે સમાન અંતર જ કપાતું હોય તો આવી અચળ ઝડપ માટેનો આલેખ સુરેખ આલેખ મળે, જે હમણાં જ આપણે જોયું. એટલે કે આલેખ પર દર્શાવેલ દરેક બિંદુ એક જ રેખા પર ગોઠવાય એટલે કે આપણને સુરેખા મળે. હવે દરેક વખતે વાહનની ઝડપ અચળ હોય અથવા તો તે સરખા સમયના ગાળામાં સમાન અંતર કાપે એવું જરૂરી નથી. ઘણીવાર તેણે સમાન સમયગાળામાં અલગ અલગ અંતર પણ કાપ્યું હોય તો એવી ઝડપ વખતે આપણને સુરેખ આલેખ ન મળે, પણ કંઈક અન્ય પ્રકારનો આલેખ મળે. તો આવા અન્ય કેવા પ્રકારના આલેખ મળે અને આ આલેખ પરથી આપણને શું માહિતી મળે એ પણ આપણે શીખીએ. એના પહેલા આપણો સવાલ કે હવે પહેલીના મિત્રએ પૂછેલું કે 9:45 વાગે બસે કેટલું અંતર કાપ્યું હશે તે ગ્રાફ પરથી કઈ રીતે ખબર પડે, ચાલો શીખીએ. તો જુઓ, અહીં 9:30 ની વચ્ચે આ જે બિંદુ છે એ 9:45 સમય દર્શાવે એવું આપણે સમજી શકીએ. તો આ સમયે આપણે જો આલેખ પર આ રીતે રેખા દોરીએ તો જે બિંદુ રેખા પર મળે છે તે બિંદુને જોડતી લંબ રેખા જો આપણે y અક્ષ પર દોરીએ તો આ જે બિંદુ મળે છે તે દર્શાવશે કે 9:30 કેટલું અંતર કપાયું. હવે આ બિંદુ 60 અને 80 ની બરાબર વચ્ચે મધ્ય બિંદુ છે જે 70 દર્શાવશે. એટલે આપણે કહી શકીએ કે 9:30 બસે 70 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હશે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં આવા વિવિધ આલેખ આપેલા છે, આપણે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, અહીં આકૃતિમાં બે વાહનો A અને B માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે. તો તેમાંથી કયું વાહન વધુ ઝડપી ગતિ કરે છે એ શોધવાનું છે. શરૂઆતમાં જ આપણે વાત કરી કે ઝડપી ગતિ કોને કહેવાય કે જે ચોક્કસ સમયગાળામાં વધારે અંતર કાપતું હોય. અહીં આ A વાહન માટેનો સુરેખ આલેખ છે અને આ B વાહન માટેનો સુરેખ આલેખ છે. હવે આપણે જ્યારે ઝડપની સરખામણી કરવાની હોય તો શું કરવાનું? તો કોઈ ચોક્કસ સમયે આપણે તે વાહને કેટલું અંતર કાપ્યું છે તે જોઈએ. માની લો કે અહીં આપણે કોઈ ચોક્કસ બિંદુ એક ચોક્કસ સમય તરીકે પસંદ કરીએ તો આ વખતે આપણે બંને આલેખ પર એટલે કે B વાહન માટે અને A વાહન માટે બિંદુ મળશે. હવે આ બિંદુઓને જ્યારે આપણે y અક્ષ પર લંબ રેખા વડે દોરીશું તો આપણને તે વાહને ચોક્કસ સમયે કાપેલું અંતર મળશે. તો આ અંતર A વાહન માટેનું છે, આ અંતર B વાહન માટેનું છે. કેટલું અંતર છે આપણને ખબર નથી, પણ આપણને એ ખબર છે કે y અક્ષ પર આપણે જેમ ઉપર તરફ જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય. એટલે કે આ ચોક્કસ સમયે એ વાહને B કરતાં વધારે અંતર કાપ્યું છે એવું જણાય છે. તો જો એ વાહને વધારે અંતર કાપ્યું હોય તો આપણે શું કહી શકીએ કે તે ઝડપી ગતિ કરે છે. સમજાયું ને? તો આલેખ આપણને ઘણી બધી માહિતી આપતા હોય છે. તે જ રીતે જેમ સુરેખ આલેખ સમજ્યા તેમ આવો આલેખ આપણે સમજીએ. આ આલેખમાં તમે જોઈ શકો છો કે જે રેખા મળે છે તે x અક્ષને સમાંતર રેખા મળે છે. તો આ આલેખ શું દર્શાવે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો કોઈ ચોક્કસ શરૂઆતે તેનું અંતર અહીં દર્શાવે છે, અમુક ચોક્કસ સમયગાળા પછી પણ કોઈ પદાર્થ તે જ અંતર પર છે, ફરી થોડા સમય પછી પણ પદાર્થ
એ જ અંતર એટલે કે પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી એવું જણાય છે. આપણે શીખ્યા છીએ કે કોઈ પણ પદાર્થ જો સમય સાથે પોતાનું સ્થાન ન બદલે એટલે કે કોઈ પણ અંતર ન કાપે તો તે પદાર્થ સ્થિર કહેવાય. એટલે કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય ત્યારે આપણને આવો આલેખ મળે કે જે એક્સ અક્ષને સમાંતર હોય અને વાય અક્ષને લંબ હોય. શું કોઈ એવો આલેખ ક્યારે મળી શકે કે જે વાય અક્ષને સમાંતર હોય અને એક્સ અક્ષને લંબ હોય? આ તમે વિચારજો અને આવું કેમ ન થઈ શકે અથવા થઈ શકે એનું કારણ પણ વિચારજો અને તમારા શિક્ષક સાથે તેની ચર્ચા કરજો. તો આજે આપણે અંતર વિરુદ્ધ સમયના ઘણા બધા આલેખ જોયા. આ રેખા આલેખ કઈ રીતે શકાય અને આ રેખા આલેખ આપણને કઈ કઈ માહિતી આપે છે એ પણ આપણે શીખ્યા. હવે સમય છે આજના સવાલનો. આજનો સવાલ છે, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? જો અહીં તમને ચારેય વિકલ્પમાં અલગ અલગ આલેખ દર્શાવેલા છે તો અચળ ઝડપે ગતિ કરતા પદાર્થ માટે કયો આલેખ યોગ્ય છે એ તમારે જવાબ આપવાનો છે. જવાબ આપવા માટે તમે સ્ક્રીન પર દર્શાવેલા ટોલ ફ્રી નંબર 6357399470 પર આપનો જવાબ નોંધાવી શકો છો. પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો સ્પર્ધામાં તારીખ 6/1/2021 વિજ્ઞાન વિષયમાં પૂછાયેલ પ્રશ્ન આ મુજબ છે. બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના કયા અંગ દ્વારા થાય છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, પર્ણ. અને આ પ્રશ્નનો સાચો જવાબ મેળવનાર ટોપ 10 વિદ્યાર્થીઓની યાદી અહીંથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. રાજગોર પ્રાચી ભરતકુમાર, પ્રિયંકાબેન બાબુભાઈ ચાવડા, ગામેતી સ્મિત વિજયભાઈ, શ્યામાબેન કિરણભાઈ ભટ્ટ, મોદી પ્રિન્સ કેતનકુમાર, જિજ્ઞાસાબેન મહેશભાઈ ચાવડા, કોમલ વિષ્ણુભાઈ વસાવા, ભવ્ય પ્રવીણભાઈ વેગડા, પ્રાચી રાકેશભાઈ ઉમરવેશ, ધ્રુવ આશિષકુમાર દરજી. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો સ્પર્ધા અંતર્ગત તારીખ 8/1/2021 ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પૂછાયેલ સવાલ આ મુજબ છે. હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? અને તેનો સાચો જવાબ છે વિકલ્પ ડી, બીજાણુ સર્જન. આ સ્પર્ધામાં સાચો જવાબ આપનાર વિદ્યાર્થીઓમાંથી ટોપ 10માં આવેલા વિદ્યાર્થીઓની યાદી આ મુજબ છે. ભરવાડ જય અમરભાઈ, નેહા રાજેશભાઈ જસાણી, ધ્રુમિલ પરસિંહભાઈ ભાભોર, પટેલ શૈલેષભાઈ ચેતસીભાઈ, પ્રજાપતિ યાશિકા હરિઓમભાઈ, હિતેશ્રી ચેતનભાઈ ચૌધરી, શુભમ કરણસિંહ રાજપૂત, નિર્મલ અરવિંદભાઈ પાનસુરિયા, આરતી વિષ્ણુભાઈ પટેલ, જીનલ આશીષ ટીમનિયા. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.